સિકંદરાબાદની એક સોનાની દુકાનમાં લાખો રૂપિયાની ગરફોડ ચોરી કરી ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આરોપીએ વિશ્વાસઘાત કરી ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। મળતી માહિતી મુજબ સિકંદરાબાદના સોનાની દુકાનમાં શેખ નસીરુલ શેખ સઈદુલ રહેમાન નામનો શખ્સ નોકરી કરતો હતો। તે દરમિયાન તેણે દુકાનની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને બાદમાં નોકરી છોડી દીધી હતી। જે બાદ ગત 21 જાન્યુઆરીના રોજ રાત્રિ દરમિયાન 13.30 લાખના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા 50,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે શેખ નસીરુલ શેખ સઈદુલ રહેમાનને લાલગેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીનો કબજો સિકંદરાબાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।